ખેડા નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓના ધોરણ 6 થી 12 તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઉત્તમ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી તારીખ 5 જાન્યુઆરી 2026ના રોજ આ સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ VR બાજપાઈ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન કુલ 56 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રશંસાપત્રો તથા પોલીસ વેલફેર ફંડમાંથી રોકડ રકમ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ પરિવારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો. અહેવાલ મકસૂદ કારીગર કઠલાલથી. કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કાર્યક્રમ? આપણે ખેડા પોલીસ ખાતે દર વખતે વેલફેર પ્રવૃત્તિના અંતર્ગત પોલીસ કર્મચારીઓના જે બાળકો જે સારું રિઝલ્ટ લાવે છે દરેક ધોરણમાં એમને આપણે સર્ટિફિકેટ અને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શિષ્યવૃત્તિ આપવા પાછળનો સૌથી મોટો આશય છે કે બાળકોને મોટિવેશન મળે, એમને પ્રોત્સાહન મળે અને આગળ એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો એ લોકો એ બાબતે એમને એ પ્રેરણા મળતી રહે એ માટે આ કાર્યક્રમ રાખવાનો આશય હતો.